ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? રોજનું રોજ તૈયાર કરતા રહેવાનું. પાઠ એકદમ સરળ છે, પણ જો આ પાઠમાં તમે રોજનું રોજ તૈયાર નહીં કરો તો અઘરામાં અઘરો પાઠ લાગશે. કારણ કે એ બધું નવું નવું આવશે. અત્યાર સુધી જે છેલ્લા ચાલુ આવતું હતું એવું આ પાઠમાં નથી મિત્રો. જો આપણે ગઈકાલે ફેજરની વાતો કરી, આજે આપણે થોડા આગળ વધીએ. અગાઉના પ્રશ્નોમાં માત્ર અવરોધક ધરાવતો એસી પરિપથ લેતા હતા. આજે અવરોધના બદલે ઇન્ડક્ટરની વાત કરવાની છે. મિત્રો, પ્રકરણ નંબર 6માં વિદ્યુત ચુંબકીય પ્રેરણના પાઠની અંદર ઇન્ડક્ટર વિશે વાતો આવે છે. પરિપથમાં જોડેલો જે ઘટક આત્મપ્રેરણનો ગુણધર્મ ધરાવતો હોય, તમે યાદ કરો, આપણે આવું ગૂંચળું લેતા હતા અને આ ગૂંચળામાં જ્યારે પ્રવાહ પસાર થાય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ ગૂંચળાનું પોતાનું જ ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના પોતાનામાંથી પસાર થાય છે. આને ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહેવાય. પરંતુ જો તમે આ ગૂંચળામાં વહેતો પ્રવાહ સમય સાથે બદલો, પ્રવાહમાં સમય સાથે ફેરફાર કરતા રહો, તો અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે બદલાય. તો આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય અને આ ગૂંચળામાં આત્મપ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય, વિદ્યુતનું પ્રેરણ થાય. અને યાદ કરો, પ્રેરિત વિદ્યુત ચાલક બળનું સૂત્ર, પ્રેરિત વિદ્યુત ચાલક બળ યાદ કરો, મને યાદ છે ત્યાં સુધી -L/dI/dt. તો ઇન્ડક્ટરમાં પ્રેરિત થતા વિદ્યુત ચાલક બળનું સૂત્ર E બરાબર -L/dI/dt. અને આ પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે, આવા ઘટકને આપણે ઇન્ડક્ટર કહેતા હતા. તો ઇન્ડક્ટરની સંજ્ઞા આવી દોરવામાં આવે છે મિત્રો. આ ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું ગૂંચળું, તારનું ગૂંચળું છે. તો આપણે આવા ઇન્ડક્ટરની વાત કરવાની છે અને એને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. તો ધારો કે મારી પાસે આ એક ઇન્ડક્ટર છે મિત્રો, જેનું ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ, છઠ્ઠા પાઠમાં તમે ભણતા હતા, આત્મપ્રેરકત્વ L છે. આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L છે. હકીકતમાં આ તારનું ગૂંચળું છે મિત્રો, એટલે એના કારણે એને થોડો ઘણો ઓહમિક અવરોધ, ઓહમના નિયમ મુજબનો અવરોધ હોય. પરંતુ આપણા આ પરિપથમાં આપણે એનો ઉપયોગ અવરોધ તરીકે નથી કરતા. પહેલાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે કરીએ છીએ. એટલે આપણે અહીંયા થોડી શરતોને આધીન વાત કરીશું કે ભાઈ ઇન્ડક્ટરમાં આ જે તારનું ગૂંચળું વીંટાળેલું છે એ ગૂંચળાને આમ તો ગણના પાત્ર થોડો ગણી શકાય એવો અવરોધ હોય છે, પરંતુ આપણે આ ગૂંચળાને અવગણીય અવરોધ ધરાવતું ગૂંચળું કહીશું. એટલે કે એનો અવરોધ અવગણી લઈએ, કે એને કોઈ જાણે કે અવરોધ નથી, ઓહમના નિયમ મુજબ કોઈ અવરોધ નથી, તો અવગણીય અવરોધ ધરાવતું આ એક ઇન્ડક્ટર છે. આવા ઇન્ડક્ટરવાળા પરિપથને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ કહીશું. શુદ્ધ એટલા માટે કે એને અવરોધ આપણે પહેલેથી બતાવ્યો નથી. બરાબર. હવે આની સાથે એસી વોલ્ટેજ લાગુ પાડીએ આપણે. ધારો કે આપણે પરિપથને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, આ એસી વોલ્ટેજના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બીજા શબ્દોમાં લાગુ પાડેલો એસી વોલ્ટેજ V બરાબર VM sin ω t છે. ધારો કે આ લાગુ પાડેલો એસી વોલ્ટેજ V અને Vની કિંમત આટલી છે. તો જો ફરી એકવાર મિત્રો, આકૃતિમાં L આત્મપ્રેરકત્વ ધરાવતું એક વાહક તારનું ગૂંચળું ઇન્ડક્ટર છે. એનો ઓહમિક અવરોધ ધારો કે 0 છે, માટે આને શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહીશું. માત્ર ચુંબકીય ક્ષેત્ર જ ઉત્પન્ન કરવાનું એ કામ કરે છે, અવરોધની જેમ એ હાલ વર્તતો નથી. એટલે શરૂઆતમાં એનો ઇન્ડક્ટિવ એનો અવરોધ 0 છે. લાગુ પાડેલો એસી વોલ્ટેજ V છે. હવે જો આ એસી વોલ્ટેજમાંથી પ્રવાહ અંદર જવાનો, અને એ પ્રવાહ અચળ નહીં રહે. જો પ્રવાહ અચળ રહે તો ફ્લક્સ અચળ થઈ જાય, અને ફ્લક્સ અચળ થઈ જાય તો EMF ઉત્પન્ન થાય નહીં.
પણ જો તમે લાગુ પાડેલો વોલ્ટેજ એસી છે અને એસી વોલ્ટેજ સમય સાથે બદલાય અને વોલ્ટેજ બદલાય તો વહેતો પ્રવાહ પણ બદલાય અને પ્રવાહમાં ફેરફાર થાય તો ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું વિદ્યુત ચાલક બળ તમે જાણો છો કે અહીં જો પ્રવાહમાં ફેરફાર થાય તો ઇન્ડક્ટરમાં પ્રેરિત વોલ્ટેજ પ્રેરિત વિદ્યુત ચાલક બળ યાની કે વોલ્ટેજ છઠ્ઠા પાઠમાં આપણે ભણી ગયા E બરાબર -L di/dt. પણ જો અહીં એસી પ્રવાહ વહેતો હોય છે તો આપણે એ પ્રવાહ માટે આપણા આ પાઠમાં આપણી ચોપડીઓમાં સ્મોલ આઈ સિમ્બોલ વાપરેલો છે એટલે હું સ્મોલ આઈ લઈશ. તો જો પ્રવાહ સમય સાથે બદલાય તો આવું EMF ઉત્પન્ન થાય. અહીં લાગુ પાડેલ EMF વોલ્ટેજ V છે. તો હવે આપણે પ્રવાહનું સમીકરણ મેળવવું છે આવા પરિપથ માટે. તો જો કિર્ચોફ દાદાનો નિયમ વાપરીએ તો આપણે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ યાદ કરવો. આપણો બીજો નિયમ, પરિપથમાં જેટલા ઘટકો જોડ્યા હોય એમના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો શૂન્ય થાય. વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બૈજિક સરવાળો એટલે સિગ્મા. કોનો? પરિપથમાં જોડેલા બધા જ વિદ્યુત ચાલક બળોનો બૈજિક સરવાળો શૂન્ય થાય. આપણે ટી સમય, કારણ કે એ સમય સાથે બધું બદલાય એટલે. તો ધારો કે ટી સમયે આ ગુંચળામાં ઉત્પન્ન થયેલો વોલ્ટેજ આટલો છે, લાગુ પાડેલો વોલ્ટેજ આટલો છે, માટે આ બધાનો બૈજિક સરવાળો તો V વત્તા E આ બધાનો બૈજિક સરવાળો શૂન્ય થાય. પણ જો આપણે કિંમત મૂકીએ મિત્રો V, એની જગ્યાએ શું લખું? -L di/dt બરાબર 0. જો ફરી એકવાર મિત્રો, ઇન્ડક્ટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, તો આપણે આવી આકૃતિ દોરવાની, આકૃતિનો અડધો ગુણો હોય, ના દોરો તો અડધો માર્ક્સ કપાઈ જાય. તો આકૃતિમાં એક ઇન્ડક્ટર જેમાં બધા તાર વીંટાળીને ગૂંચળું બનાવેલું હોય. આ ગૂંચળાને આમ તો આપણા ત્રીજા પાઠ પ્રમાણે એની લંબાઈ, એના આડછેદને કારણે કંઈક સામાન્ય નજીવો અવરોધ હોય, એટલે ગણના પાત્ર અવરોધ હોય. પણ આપણે અહીંયા અવગણી દઈશું એ અવરોધને, એટલે અવગણીય અવરોધ ધરાવતો એક ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પાડેલ એસી વોલ્ટેજ V છે. આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સ્ત્રોત, તો આ સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર Vm sin ωt છે. આ બેટરીમાંથી જે પ્રવાહ જવાનો એના કારણે ઇન્ડક્ટરમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું વિદ્યુત ચાલક બળ E બરાબર -L di/dt. આ એલને તમે ગુંચળાનું આત્મ પ્રેરકત્વ કહેતા હતા, એને આત્મપ્રેરિત EMF કહેતા હતા છઠ્ઠા પાઠ. હવે આ પરિપથ માટે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ લાગુ પાડીએ. તો કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ શું છે? પરિપથમાં જોડેલા બધા જ ઘટકોના વિદ્યુત ચાલક બળોનો બૈજિક સરવાળો શૂન્ય થાય. તો આના બે છેડા વચ્ચેનું વિદ્યુત ચાલક બળ V, આના બે છેડા વચ્ચેનું E, તો એ બધાનો બૈજિક સરવાળો શૂન્ય. પણ જો એની કિંમત આર્ય મૂકીશું, ચલો આ માઇનસ પદને પેલ બાદ લઈ જાઓ મિત્રો, તો એ પ્લસ થઈ જાય બરાબર. એટલે જો હું માઇનસ પેલ બાદ લઈ જાઉં તો પ્લસ થાય, તો L di/dt બરાબર V થાય. જો Vની કિંમત મૂકું મિત્રો તો L di/dt બરાબર V. પણ Vની કિંમત કઈ? Vm sin ωt. જો આપણે L ગુણાકારમાંથી આવી જાય તો ભાગાકારમાં આવે, dt ભાગાકારમાંથી આવી જાય તો ગુણાકારમાં. એટલે જો આપણને આવું સમીકરણ મળશે, di બરાબર, જો આ L ભાગાકારમાં આવી ગયું એટલે Vm અપોન L sin ωt, અને આ dt ભાગાકારમાંથી આવી જાય તો ગુણાકારમાં. જો આ di, I એટલે પ્રવાહ, પણ di એટલે સૂક્ષ્મ પ્રવાહ, કેટલા સમયનો? dt સમય. જો આપણે કુલ પ્રવાહ I શોધવો હોય તો આ di જેવા પ્રવાહોનું સંકલન કરવું પડે. તો આપણે બંને બાજુ સંકલન કરીશું. તો જો di જેવા પ્રવાહોનું સંકલન કરો તો અહીંયા સંકલન કરીશું Vm અપોન L sin ωt dt. હવે જો નાના નાના di પ્રવાહો ભેગા કરો એટલે કુલ પ્રવાહ I થાય. જો અહીંયા ટી સાપેક્ષે સંકલન એટલે આનું જ સંકલન થાય, સંકલનની બહાર આવી જાય તો Vm અપોન L ઇન્ટિગ્રેશન ઓફ સાઇન
ઓમેગા ટી ડીટી. બોલો બરાબર છે મિત્રો? આટલા સુધી ખ્યાલ આવ્યો? હવે આનું સંકલન આપણને મેથેમેટિકલ ટૂલ્સમાં ભણાવવામાં આવેલું. સાઇનનું સંકલન માઇનસ કોસ થાય, પણ જો એ ટી સાપેક્ષે સંકલન કરતો ટીનો સહગુણક ઓમેગા છે તો સંકલનમાં ગુણક ભગાઈ જાય. એટલે આવું થશે મિત્રો. જો આ ઓમેગાને બહાર લાવી દઉં તો આઈ બરાબર વીએમ અપોન ઓમેગા એલ માઇનસ કોસ ઓમેગા ટી. બોલો આટલા સુધી તમને ખબર પડી ગઈ હશે? જો હવે હું માઇનસ કોસ ઓમેગા ટીના બદલે જો એ તમારું મૂળ વોલ્ટેજનું જે પદ હતું એ સાઇન સ્વરૂપમાં હતું અને પ્રવાહનું સૂત્ર કોસાઇન સ્વરૂપમાં આવ્યું, તો આપણે આ સૂત્રને સાઇન સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો જો મિત્રો માઇનસ કોસ ઓમેગા ટીની કિંમત શોધવા માગું છું. દાખલા તરીકે હું તમને એમ કહું કે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 હોય. ધારો કે આવું છે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો જો આને આ રીતે ના લખાય, હું માઇનસ ચિહ્ન બહાર કાઢી લઉં તો સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. બોલો આવું લખાય કે નહીં? જો આ માઇનસ અંદર લઈ જાઓ તો આ માઇનસના પ્લસ, બરાબર છે? તો આ થઈ જાય. એટલે જો આપણે ઋણ ચિહ્ન બહાર કાઢીએ તો આવું થાય. હવે જોજો મિત્રો, આ માઇનસ એમના એમ. હવે આટલું પદ જુઓ, પાઈ બાય 2 માઇનસ એટલે કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા વિધેયો ધન જ હોય તો આનો જવાબ ધન જ આવશે. પણ પાઈ બાય 2 આવે એટલે સાઇનનું શું થઈ જાય? કોસ થઈ જાય. તો આ રીતે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2ની કિંમત માઇનસ કોસ ઓમેગા ટી થાય. તો તમે આ માઇનસ કોસ ઓમેગા ટી ના લખવું હોય તો એની જગ્યાએ આવું લખી શકો. તો જો હું એવું લખી દઉં મિત્રો, તો આપણું સૂત્ર આઈ બરાબર વીએમ અપોન ઓમેગા એલ, અને આની જગ્યાએ શું લખું? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આપણને આવું પ્રવાહનું સમીકરણ મળશે. જો પ્રવાહનું સૂત્ર મેં સાઇન સ્વરૂપમાં લાવી દીધું, રાઈટ? તો જો હવે આ સમીકરણની આપણે થોડી ચર્ચા કરીએ મિત્રો. જો આ સમીકરણ ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ આઈ બરાબર વીએમ અપોન ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આપણે યાદ કરો, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહનું સૂત્ર આપણને કેવું મળેલું મિત્રો? આઈએમ સાઇન ઓમેગા ટી મળેલું. જ્યારે અહીંયા પ્રવાહનું સૂત્ર આવું મળ્યું. જો આની સાથે કમ્પેરિઝન કરાવવાનો પ્રયત્ન કરીએ તો સાઇનની આગળ જે હોય એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય કહેવાય. તો અહીંયા સાઇનની આગળ આ પદ છે, માટે અહીં પ્રવાહનું મહત્તમ મૂલ્ય, જેને બીજા શબ્દોમાં પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય. યાદ કરો, આપણે અગાઉના પ્રશ્નોમાં એવું કહેતા હતા. તો સાઇનની આગળ હોય પ્રવાહનું મહત્તમ મૂલ્ય કહેવાય. તો અહીં સાઇનની આગળ આ પદ છે, માટે અહીં પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું થશે મિત્રો? વીએમ અપોન ઓમેગા એલ થશે, રાઈટ? તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં જે પ્રવાહ વહેતો હોય એમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય આવા પદથી દર્શાવવામાં આવે છે, વીએમ અપોન ઓમેગા એલ. સાઇનની પાછળ હોય શું કહેવાય? કળા કહેવાય. તો આપણે અહીં સાઇનની પાછળ આટલું પદ આવ્યું, માટે અહીં પ્રવાહની કળા બોલવી હોય તો કેટલી બોલવાની મિત્રો? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 બોલવાની. તો આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહની કળા કેટલી? તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. જ્યારે તમે જુઓ આ જ ઇન્ડક્ટરવાળા પરિપથમાં લાગુ પાડેલો આ વોલ્ટેજ, તો વોલ્ટેજની કળા મિત્રો જુઓ તમે, વોલ્ટેજની કળા કેટલી હતી? ઓમેગા ટી હતી. જ્યારે પ્રવાહની કળા કેટલી આવી? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આવી. તો યાદ રાખો, ઇન્ડક્ટર એલ વાળા પરિપથમાં
વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, જ્યારે પ્રવાહની કળા કેટલી આવી મિત્રો? ઓમેગા ટી માઇનસ π/2 આવી. જુઓ તમે ગણતરી કરતો, વોલ્ટેજ આટલો આપે તો વોલ્ટેજની કળા ઓમેગા ટી હતી, પણ ગણતરી કરતો પ્રવાહનું સૂત્ર આવું આવ્યું તો પ્રવાહની કળા આટલી આવી. તો મને કહેશો શું બંનેની કળાઓ સરખી છે મિત્રો? જુઓ મિત્રો, જુઓ, બંનેની કળાઓ સરખી નથી. આમાં ઓમેગા ટી છે ને આમાં ઓમેગા ટીમાંથી આટલું બાદ કર્યું છે, એનો મતલબ પ્રવાહની કળાઓ ઓછી છે. કેટલી ઓછી છે પહેલાં કરતો? તો π/2 જેટલી. એટલે આપણે અહીં વાક્ય શબ્દોમાં લખવું હોય તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો પાછળ છે એવું કહેવાય મિત્રો. ઓછી છે એનો મતલબ પાછળ છે. તો જો હવે તમને ઘણીવાર OMR પૂછાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો ખાલી જગ્યા, તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો પાછળ છે. બોલો, સમજણ પડી ગઈ? આ કળા મેં કેવી રીતે કીધી? જો અહીંયા અવરોધના પ્રશ્નમાં યાદ કરો, અવરોધના પ્રશ્નમાં મિત્રો અવરોધવાળા પરિપથમાં IMનું સૂત્ર શું આવતું હતું? VM/R આવતું હતું. આપણે અગાઉનો પ્રશ્ન યાદ કરો, માત્ર અવરોધકવાળો પરિપથ, એમાં IMનું સૂત્ર VM/R આવતું હતું. જ્યારે અહીંયા IMનું સૂત્ર VM/ωL આવ્યું, એનો મતલબ આ VM જેવું VM, તો આરના જેવો ઘટક અહીં કોણ આવ્યું મિત્રો? ωL આવ્યું. જેમ અવરોધમાં પ્રવાહનું નિયંત્રણ કરવાનું કામ, કોઈ સર્કિટમાં અવરોધ જોડેલો હોય તો એ સર્કિટમાં વહેતા પ્રવાહને અવરોધવાનું કામ, અવરોધક તરીકેનું કામ પેલો અવરોધ R કરે છે. એ જ રીતે ઇન્ડક્ટરવાળા પરિપથમાં અવરોધનું કામ કોણ કરશે? આ ωL કરશે. એટલે આ ઇન્ડક્ટર કરશે. પણ આ ઇન્ડક્ટરનો અવરોધ કેટલો ગણવાનો? ωL. તો આ ωLની ઇન્ડક્ટરનું અસરકારક અવરોધ કહેવાય. જે પહેલાં નથી હોતો, ઇન્ડક્ટરની પહેલેથી કોઈ અવરોધ નથી હોતો, જે આપણે અવગણ્યો હતો. પણ જ્યારે પેલો પ્રવાહ પસાર થાય તો પ્રવાહને કારણે EMF ઉત્પન્ન થાય, અને એ EMF એવી રીતે ઉત્પન્ન થાય જે લેન્ઝના નિયમ મુજબ જેને આ EMF ઉત્પન્ન કર્યું એનો જ વિરોધ કર્યો. તો અહીંથી જે પ્રવાહ અંદર ગયો એનો જ વિરોધ કર્યો, અને આ વિરોધ કરવો એટલે અવરોધ જેવું કામ કરવું. એટલે આ પાછળથી અવરોધ એક્ટિવ થયું, EMF ઉત્પન્ન થયા પછી અવરોધ એક્ટિવ થયો. પહેલેથી અવરોધ નહોતો, પાછળથી એક્ટિવ થયો, એટલે એને કહેવાય રિએક્ટિવ. શું કહેવાય? રિએક્ટિવ. માટે ઘણા લોકો આને ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. રિએક્ટન્સ, અને રિએક્ટન્સ શબ્દ રિએક્ટિવ પરથી આવ્યો. રિએક્ટિવ એટલે પાછળથી એક્ટિવ થયું, રહી પહેલેથી એને અવરોધ નહોતું, પણ જેવો અંદર પ્રવાહ પસાર થયો એટલે અંદર EMF ઉત્પન્ન થયું. અને આપણે યાદ કરો પેલો લેન્ઝનો નિયમ કે જેના કારણે EMF ઉત્પન્ન થાય એનો જે વિરોધ કરે, અને વિરોધ કરવો એટલે અવરોધ કરવાનું કામ થયું. તો આ પાછળથી એ એક્ટિવ થયું, માટે એ પાછળથી ઉત્પન્ન થયેલો અવરોધ છે. અને માટે એને ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને સંકેતમાં XL વડે દર્શાવવામાં આવે છે. તો XL કહીશું આપણે આ પાઠમાં. ઇન્ડક્ટરના અવરોધ માટે XL શબ્દ વાપરીશું. એટલે તમને કોઈ OMRમાં પૂછાય ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ શોધો અથવા ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો, તો એ XL જે અવરોધ છે માટેનું એકમ મિત્રો, આનું એકમ ઓમ થાય. આનું એકમ કયો થાય? ઓમ થાય. જો આ વસ્તુ પણ તમે ક્યાંક નોંધી લેજો મિત્રો, સ્ક્રીનશોટ લઈને. મારી જગ્યા ઓછી છે એટલે કાઢી નાખું છું, અથવા જો ને આ બધું કાઢી નાખું. ચાલો પહેલાં ફોટો સ્ક્રીનશોટ લઈ લેજો.
ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો હવે હું આગળ વાત કરું. મિત્રો જુઓ, આ ઓમેગા એલને શું નામ આપશો? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર ઓમેગા એલ. એટલે આ એક પ્રકારનો અવરોધ છે મિત્રો. ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ પાછળથી એક્ટિવ થયું છે એટલે એને રિએક્ટિવ કીધો છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને સિમ્બોલમાં એક્સેલ કહેવાય. એટલે હવે આ પાઠમાં કોઈ દાખલાઓમાં ઇન્ડક્ટરનો અવરોધ આટલો છે એવું કહે એટલે તમારે એક્સેલ બરાબર એટલું લેવાનું. અને અવરોધનો એકમ ઓમ હોય માટે આનો એકમ તો તમારે ઓમ જ લેવાનું. અવરોધનો એકમ કયો હોય? ઓમ. માટે એક્સેલનો એકમ ઓમ છે મિત્રો, બરાબર. તો અવરોધનો એકમ ઓમ, એમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ એક પ્રકારનો અવરોધ જ છે માટે એનો એકમ ઓમ છે. અને અહીં વોલ્ટેજની કળા ઓમેગા ટી, પ્રવાહની કળા ઓમેગા ટી -π/2 માટે વોલ્ટેજ એ આગળ બોલાય અને પ્રવાહ શું બોલાય? પાછળ. એટલે શબ્દોમાં લખીશું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો પાછળ છે. જો હવે આપણે આ જ સૂત્રને આ રીતે લખી શકીએ, I બરાબર Vm/XL સાઇન ઓમેગા ટી -π/2. અને આટલા પદની Vm/XL ને શું કહેવાય? Im. તો આપણું સૂત્ર I બરાબર Im સાઇન ઓમેગા ટી -π/2. તો જો લાગુ પાડેલ વોલ્ટેજનું સૂત્ર ભલે આવું રહ્યું પણ પ્રવાહનું સૂત્ર Im સાઇન ઓમેગા ટી -π/2 આવે. પણ જો Imની કિંમત અવરોધવાળા પરિપથમાં Vm/R આવે, જ્યારે ઇન્ડક્ટરવાળા પરિપથમાં Vm/XL આવે. બરાબર છે. તો આ Vm/XL એ Im છે મિત્રો, રાઈટ. તો આ તમને ખ્યાલ આવવો જોઈએ. બોલો, ખ્યાલ આવ્યો? તમે જો ઓમેગા એટલે પેલી વોલ્ટેજની કોણીય આવૃત્તિ, અને કોણીય આવૃત્તિનું સૂત્ર 2πf × IL. અને એફ એટલે આવૃત્તિ. તો એનો મતલબ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. જો પ્રવાહનું સૂત્ર હોય તો ઓમેગા એટલે પ્રવાહની આવૃત્તિ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પ્રવાહની આવૃત્તિ એફ પર આધાર રાખે છે. ઘણા લોકો આવૃત્તિ માટે ન્યૂ સિમ્બોલ પણ વાપરતા હોય. તો પછી એ વખતે આ સૂત્ર આ રીતે લખવાનું, XL બરાબર 2π ન્યૂ × L. આવું સૂત્ર લેવાનું મિત્રો. બોલો, બરાબર છે? તો આ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાહનું સમીકરણ તો મેળવી દીધું કે ભાઈ ઇન્ડક્ટરને લાગુ પાડેલો વોલ્ટેજ આવો હતો, આ ઓમેગા ટીને વોલ્ટેજની કળા કહેવાય. પણ પ્રવાહનું સમીકરણ આપણને આવું મળ્યું, Im સાઇન ઓમેગા ટી -π/2. આને કહેવાય પ્રવાહની કળા. તો આમ પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો પાછળ છે. હવે આપણે આ V અને Iના આલેખો દોરવા છે. જો સાઇન વિધેય છે મિત્રો બંનેમાં, આ ઓમેગા ટી એ કળા છે, તો આપણે ઓમેગા ટીની જુદી જુદી કિંમતો લઈએ. કળા ઓમેગા ટીની જુદી જુદી કિંમતો. જો અહીં હું ખાલી સમજાવવા માટે એક કોષ્ટક દોરીને ચર્ચા કરું, બરાબર. અને એને અનુરૂપ વોલ્ટેજ V અને પ્રવાહ Iનું મૂલ્યો શોધી કાઢો. જો આપણે સામાન્ય રીતે ઓમેગા ટીની કિંમતો π/2, π, 3π/2, 2π આવી લઈશું. ચલો આપણે પહેલાં ઓમેગા ટીની કિંમત 0 લઈએ કે ભાઈ ઓમેગા ટી 0 લ્યો તો વોલ્ટેજ કેટલો આવે? તો જો આપણું આ વોલ્ટેજનું સૂત્ર, અને વોલ્ટેજના સૂત્રમાં આપણે ગણતરી કરીએ Vm સાઇન ઓમેગા ટી, પણ આ ઓમેગા ટીની કિંમત 0 મૂકીએ તો Vm સાઇન 0, અને સાઇન 0 0 0 ગુણ્યા Vm એટલે 0, તો વોલ્ટેજ તમારો 0 આવશે. તો જો ઓમેગા ટીની કિંમત 0 હોય ત્યારે વોલ્ટેજ 0. હવે એ જ વખતે પ્રવાહ કેટલો? તો પ્રવાહના સૂત્રમાં કિંમત મૂકીએ. જો પ્રવાહ I બરાબર Im સાઇન ઓમેગા ટી -π/2, આ પ્રવાહનું સૂત્ર. પણ આપણે ઓમેગા ટીની કિંમત 0 લેવી છે તો અહીં 0 મૂકી દઉં.
હવે 0 માઇનસ પાઈ બાય ટુ એટલે માઇનસ પાઈ બાય ટુ. સાઇનમાં ઋણ ચિહ્ન બહાર આવી જાય એટલે માઇનસ Im સાઇન પાઈ બાય ટુ થઈ જાય. અને બોલો સાઇન પાઈ બાય ટુની કિંમત 1 ગુણ્યા Im, પણ આગળ માઇનસ એટલે માઇનસ Im. તો એ જ વખતે પ્રવાહ મહત્તમ ખરો પણ ઋણ દિશામાં, એટલે ઓમેગા ટી 0 હોય ત્યારે પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ. તો જો હવે આપણે ચિત્રમાં બતાવીએ કે ભાઈ ઓમેગા ટી 0 હોય તો વોલ્ટેજ 0 લેજો. એટલે જો હું બે જુદા જુદા રંગ લઈ અને આલેખો દોરું મિત્રો કે ભાઈ ચલો વોલ્ટેજનો આલેખ દોરવો છે, તો વોલ્ટેજ 0 એ વખતે પ્રવાહ મહત્તમ પણ નીચે તરફ, એટલે આ માઇનસ Im બરાબર છે. જો આ માઇનસ Im ઊંધી દિશામાં મહત્તમ અને આ વોલ્ટેજ તમારો 0. ચલો હવે ઓમેગા ટીની કિંમત આપણે પાઈ બાય ટુ લઈએ મિત્રો. જો પાઈ બાય ટુ, તો જો આપણે આ જ સૂત્રમાં V બરાબર Vm સાઇન ઓમેગા ટીની જગ્યાએ પાઈ બાય ટુ, અને બોલો સાઇન પાઈ બાય ટુ +1 ગુણ્યા Vm એટલે પ્લસ Vm. તો વોલ્ટેજ વધીને મહત્તમ થાય. તો જો આપણે અહીંયા વોલ્ટેજ વધીને મહત્તમ થાય તો પાઈ બાય ટુ આગળ વોલ્ટેજ વધીને ધારો કે મહત્તમ થયું, એટલે આપણે ચિત્રમાં બતાવીએ. તો આ જો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm. પણ એ જ કરા વખતે પ્રવાહ કેટલો, તો જો આપણે ઓમેગા ટીની કિંમત મૂકીએ પ્રવાહના સૂત્રમાં, બોલો ઓમેગા ટીની જગ્યાએ શું મૂકો પાઈ બાય ટુ. તો જો અહીંયા પાઈ બાય ટુ આવશે મિત્રો, તો પાઈ બાય ટુ ઓછા પાઈ બાય ટુ 0, અને સાઇન 0 તો 0 ગુણ્યા બધું 0, તો પ્રવાહ 0 આવી ગયો. તો એ વખતે વોલ્ટેજ મહત્તમ થયું પણ પ્રવાહ 0 થયો. તો જો જે જગ્યાએ વોલ્ટેજ મહત્તમ છે એ જગ્યાએ પ્રવાહ 0 છે, તો જો આપણો પ્રવાહ આમ 0 થશે મિત્રો. જો એ પ્રવાહ 0 થયો, જો વોલ્ટેજ પહેલાં 0 હતો અને પ્રવાહ પાઈ બાય ટુ આગળ જઈને 0 થયું, એનો મતલબ કોણ લેટ 0 થયું? પ્રવાહ લેટ પડે આટલા 0 થવામાં, એટલે પ્રવાહ પાછળ છે એમ કહેવાય. વોલ્ટેજ મહત્તમ થઈ ચૂક્યા છે. ચલો હવે કડા પાઈ લઈશું આપણે. તો જો ઓમેગા ટીની કિંમત પાઈ, તો જો વોલ્ટેજના સૂત્રમાં અહીં પાઈ મૂકો મિત્રો, તો જો અહીં પાઈ મૂકીશ, પહેલાંમાં અહીં પાઈ મૂકીશ ઓમેગા ટીની જગ્યાએ, તો જો સાઇન પાઈ 0 થઈ જાય પાછું, 0 ગુણ્યા Vm 0, તો વોલ્ટેજ 0. તો જો વોલ્ટેજ ઘટીને 0 થશે મિત્રો, તો વોલ્ટેજ ઘટીને 0 થયો પાઈ આગળ. પણ એ જ જગ્યાએ પ્રવાહ કેટલું, તો જો પ્રવાહનું સૂત્ર I બરાબર Im સાઇન પાઈ માઇનસ પાઈ બાય ટુ, અને જો પાઈ માઇનસ પાઈ બાય ટુ એટલે શું, તો જો Im સાઇન, હવે પાઈમાંથી પાઈ બાય ટુ જો એટલે પાઈ બાય ટુ, અને સાઇન પાઈ બાય ટુ +1 ગુણ્યા Im એટલે પ્લસ Im. તો જો હવે પ્રવાહ મહત્તમ થયો. તો જો આ જગ્યાએ પ્રવાહ મહત્તમ થાય, પણ પ્રવાહ વોલ્ટેજ કરતો ઓછો મહત્તમ બતાવીએ આપણે, કારણ કે R ઇઝ લેસ દેન 1, આ ગ્રેટર દેન 1 છે. તો જો વોલ્ટેજ પાઈ બાય ટુ આગળ મહત્તમ થયા હતા, જ્યારે પ્રવાહ પાઈ આગળ મહત્તમ થયા, કેટલા લેટ પડ્યા? પાઈ બાય ટુ જેટલા લેટ પડ્યા. માટે આપણે અહીંયા વાક્ય વાપર્યું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતો કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ છે. પેલો જ્યારે મહત્તમ થાય ત્યારે પેલો મહત્તમ નથી થતો, પેલો પાઈ બાય ટુ જેટલો લેટ મહત્તમ થાય છે પાછળ. પેલો જ્યારે 0 થાય ત્યારે પેલો 0 નથી થતો, પેલો પાઈ બાય ટુ જેટલો લેટ 0 થાય છે. બરાબર. ચલો હવે 3 પાઈ બાય ટુ લઈએ મિત્રો. તો જો આપણે 3 પાઈ બાય ટુ આગળ, તો જો વોલ્ટેજના સૂત્રમાં 3 પાઈ બાય ટુ મૂકો ઓમેગા ટીની જગ્યાએ, પ્રવાહના સૂત્રમાં પણ અહીં 3 પાઈ બાય ટુ મૂકો. તો જો સાઇન 3 પાઈ બાય ટુ -1 ગુણ્યા Vm એટલે માઇનસ Vm, ઊંધી દિશામાં મહત્તમ. તો 3 પાઈ બાય ટુ આગળ વોલ્ટેજ ઊંધી દિશામાં મહત્તમ થાય. તો જો આ ઊંધી દિશામાં મહત્તમ, તો આને -Vm કહેવાય. પણ એ જ વખતે જો 3 પાઈ બાય ટુમાંથી 1 પાઈ બાય ટુ જાય તો 2 પાઈ બાય ટુ બગડો જાય એટલે પાઈ, અને સાઇન પાઈ 0 ગુણ્યા બધું 0, તો પ્રવાહ 0 થઈ જાય. તો એ જગ્યાએ પ્રવાહ 0 થઈ જાય મિત્રો. તો જો 3 પાઈ બાય ટુ આગળ પ્રવાહ 0. બોલો ખ્યાલ આવ્યો? ચલો એ તે 2 પાઈ લઈએ મિત્રો. એટલે જો 3 પાઈ બાય ટુ આગળ વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ અને પ્રવાહ 0. ચલો 2 પાઈ લઈએ.
તો જો અહીંયા 2π મૂકીશું, અહીંયા 2π મૂકીશું. હવે સાઇન 2π 0 થઈ જાય એટલે વોલ્ટેજ 0 થઈ જશે 2π. પણ પ્રવાહ જો 2πમાંથી π/2 જાય તો 3π/2 અને સાઇન 3π/2 -1 ગુણ્યા Im એટલે -Im. તો પ્રવાહ ઊંધી દિશામાં મહત્તમ થશે પાછું. એટલે જો પ્રવાહ ઊંધી દિશામાં મહત્તમ, તો જો આપણે પ્રવાહને મહત્તમ બતાવીશું, પેલો 0 બતાવીશું, પ્રવાહ મહત્તમ અને પેલો 0. બોલો ખ્યાલ આવી ગયો? તો આ વાદળી લીટી જે છે એ વોલ્ટેજનો આલેખ છે અને આ કેસરી રંગની જે લીટી છે તે પ્રવાહનો આલેખ છે. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીના આલેખો હા આવે મિત્રો. એટલે જ્યારે આપણે પ્રશ્ન તૈયાર કરતા હોય એટલે ઘેર આવું દોરવું પડે. એમનેમ જો વાંચ્યો આકૃતિ, ઘણા લોકો વાંચ્યું, હવે આકૃતિ વાંચે એટલે એમને એટલું તો લાગે કે 2 તરંગો આમ જતા હતા, પણ ક્યાંથી જતા હતા ગમે તેમ ના દોરી દેવાય. કઈ જગ્યાએ પેલો મહત્તમ છે ત્યાં પેલો કેવો છે બધું આપણે વિચારીને દોરવું પડે. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં હોય. જ્યારે ગઈકાલે અવરોધના પ્રશ્નમાં યાદ કરો, અવરોધના પ્રશ્નમાં બંને સાથે જ હતા, તો પેલો 0 ત્યાં પેલો એ 0, પછી જો પેલો મહત્તમ થાય ત્યાં પ્રવાહ મહત્તમ થતો હતો, એટલે બંને સાથે જ ચાલતા હતા કે ભાઈ વોલ્ટેજ અહીં મહત્તમ થયું તો પ્રવાહ ત્યાં જ મહત્તમ થયું, વોલ્ટેજ અહીં 0 થયો તો પ્રવાહ ત્યાં જ 0 થયું, અહીં વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ થયું તો પ્રવાહ ત્યાં વિરુદ્ધ. એટલે V અને I સમાન કાળામાં હતા. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં V અને I સમાન કળામાં, કારણ કે Vનું સૂત્ર Vm sin ઓમેગા ટી અને Iનું સૂત્ર Im sin ઓમેગા ટી, બંનેમાં કળા સરખી હતી. એટલે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં, જ્યારે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતો કળામાં π/2 જેટલો પાછળ હોય. જો આપણે કોઈ t1 સમયે વાત કરીએ મિત્રો, ધારો કે કોઈ t1 સમય, તો જો t1 સમયે હું વાત કરું, ધારો કે t1 સમયે કળા કેટલી થાય મિત્રો? ઓમેગા t1 થાય. તો આપણે ધારો કે આ ઓમેગા ટીની કિંમત હું અહીંયા વાત કરું કે ભાઈ આ ઓમેગા t1 કળા છે, તો જો t1 સમયે વોલ્ટેજ આટલો છે મિત્રો, તો જો વોલ્ટેજ, તો વોલ્ટેજનું મૂલ્ય આટલું, અને એ જ વખતે પ્રવાહ જો આટલો છે એટલે પ્રવાહનું મૂલ્ય આટલું છે મિત્રો. માટે જો તમે અહીંયા એમના ફેઝરો દોરી બતાવો જોડે જોડે, તો જો t1 સમયે વોલ્ટેજ આટલો અને એ જ t1 સમયે પ્રવાહ આટલો, તો જો આપણી કળા ઓમેગા t1 હોય તો જો આ વોલ્ટેજનો ફેઝર છે મિત્રો અને જે ઓમેગા t1 કળા બતાવે છે, તો પહેલાંની કળા એ જ વખતે પહેલાંની કળા ઓમેગા t1 - π/2 હોય તો આ પ્રવાહનો ફેઝર છે. જો આ પ્રવાહ અહીંનો છે એટલે આ પ્રવાહનો ફેઝર છે, પ્રવાહ આઈનો ફેઝર, આ વોલ્ટેજ વીનો ફેઝર, અને બંને વચ્ચે જો કેટલો ખૂણો બન્યો? 90નો. એટલે વોલ્ટેજ આગળ છે ને પ્રવાહ એટલા પાછળ છે, તો વી ને આઈ વચ્ચે π/2 જેટલો કળા તફાવત હોય. જો તમે વાયક્ષ ઉપરનો પ્રક્ષેપ લો તો આ વાય ઉપરનો પ્રક્ષેપ એ તમને સાઇનનું મૂલ્ય આપે, તો એ Vm sin ઓમેગા t1નું મૂલ્ય આપશે. માટે આટલા લંબાઈને આપણે Vm sin ઓમેગા t1 કહેવાય. અને એ જ રીતે પ્રવાહનો, આ પ્રવાહનો ફેઝર છે, કારણ કે પ્રવાહ અહીં છે જો, એટલે આમ નીચે આવે મિત્રો, તો આ નીચે દોરો, તો આ વાયક્ષ ઉપરનો ઘટક જેને આપણે Im sin ઓમેગા t1 - π/2 કહેવાય, તો એ t સમયે પ્રવાહનું મૂલ્ય છે, આ t સમયે વોલ્ટેજનું મૂલ્ય છે. તો જો તમે આ કોઈ ઓમેગા t1 કળા લઈને ચર્ચા કરો તો એ વખતે વોલ્ટેજ ઉપર આવશે, પ્રવાહ નીચે આવશે. એટલે વોલ્ટેજનો ફેઝર આમ ઉપર આવશે, પ્રવાહનો ફેઝર નીચે આવશે. આ વોલ્ટેજના ફેઝરે ઓમેગા t1 જેટલો ખૂણો બનાવ્યો, તો પહેલાંનો ઓમેગા t1 - π/2 કહેવાય, એટલો પાછળ ગયો છે, કારણ કે આ આટલો ઓમેગા t1 છે તો આટલા આમ પાછળ ગયા π/2 જેટલા. તો આ ફેઝર પણ દોર્યો કહેવાય, આ આલેખ પણ દોર્યો કહેવાય. એટલે આપણા પ્રશ્નમાં વી અને આઈના આલેખો દોરો, ફેઝરો દોરો, તો આ આકૃતિની બાજુમાં જ આવા ફેઝરો પણ દોરેલા હશે મિત્રો. તો આ પ્રશ્નમાં તમને આઈડિયા હોવો જોઈએ. આ બધું
મેથેમેટિકલ છે, આ બધું સમજવાનું છે, ભૂખી મારવાનું નથી. આ યાદ રાખવાનું, સમજવાનું. એટલે આપણા પ્રશ્નમાં બધું લખવાની જરૂર નથી. પ્રશ્નમાં આકૃતિ દોરાવી જોઈએ, આ બધું લખાવવું જોઈએ. અને આપણે અગાઉ જે તમે સ્ક્રીનશોટ લીધો એ બધું લખાવવું જોઈએ. જો તમારી પાસે કુમાર, મોડર્ન કે અન્ય કોઈ સાહિત્ય હોય તો આ પ્રશ્નો લખવા હોય તો અત્યુત્તમ. લખશો તો પ્રેક્ટિસ થશે. અને જો નહીં લખો, સમય ઓછો પડે અને ન લખી શકો તો એમાંથી ડાયરેક્ટ પ્રશ્નો તૈયાર કરવાના. ચોપડીમાંથી પણ તમે તૈયાર કરી શકો, પણ ચોપડીમાં બધું સળંગ હોય. કેટલો પ્રશ્ન પૂરો થયો, કેટલા સુધી લખો એ આપણને ખબર પડવી જોઈએ, તો ચાલે ચોપડીમાંથી પણ. તો આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સૂત્ર મેળવી વી અને આઈના આલેખો દોરો. તો આ આલેખ સુધી આપણે કામ કરવું પડે. આ પેજર ડાયાગ્રામ પણ દોરવો પડે મિત્રો. તો આ પ્રશ્ન તમને આવડવો જોઈએ. મને વિશ્વાસ છે કે આ પ્રશ્ન તમને આવડી જશે. અને આટલે સુધી આ પ્રશ્નમાં લખવું પડે મિત્રો. ઓકે.